ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 ની ટેક્સ્ટબુકમાંથી આપણે યુનિટ 1 પૂરું કર્યું છે અને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. મિત્રો, આ એક એવું વ્યક્તિત્વ છે કે જેણે પર્યાવરણના દુનિયાની અંદર, પર્યાવરણ જગતની અંદર જબરજસ્ત એક કાર્ય કર્યું છે. મિત્ર, એકદમ સામાન્ય છોકરો અને એની સાથે આ ઇન્ટરવ્યુ કરીશું અને એ ઇન્ટરવ્યુની અંદર તમે જોશો તો અલગ અલગ ક્વેશ્ચન પૂછવામાં આવે, એના ખૂબ જ સારા એવા આન્સર્સ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે. પહેલું વાંચીએ આપણે કે અહીંયા આગળ અરુણ કૃષ્ણમૂર્તિ વિશે લખ્યું છે શું. તો અહીંયા કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. મિત્રો, એક્ઝામની અંદર જો તમને એવું પૂછવામાં આવે what is the full form of EFI, તો તમારે લખવાનું છે Environmentalist Foundation of India. મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ 17 જ વર્ષના હતા અને 17 વર્ષની ઉંમરે છે એમણે આ જે એનજીઓ છે જેને એમણે નામ આપ્યું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI ની એમણે સ્થાપના કરી હતી. મિત્રો, 17 વર્ષની અંદર તમે જુઓ, એક એવો છોકરો કાં એક એવી છોકરી જ્યારે 17 વર્ષ પૂરા કરે છે ત્યારે 12th સ્ટાન્ડર્ડ પાસ આઉટ કરે છે. મિત્રો, તમે પણ 2 વર્ષો પછી 12th પૂરું કરવાના છો, પણ તમારા વિચારો અને એ આવી વ્યક્તિ તમે જોઈ શકો ત્યાં આગળ સ્ક્રીન પર તમને એક ફોટો દેખાય છે અરુણ કૃષ્ણમૂર્તિનો. તમે જો એની આંખોને તમે નિહાળો તો એનો જે ચહેરો છે એને બરાબર ધ્યાનથી જોશો તો એક વિઝન દેખાય છે, એક વિઝનરી જેને આપણે કહી શકીએ એવું વ્યક્તિત્વ છે. સો ચહેરાને જોઈને જ આપણને ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ નાની ઉંમરમાં જ કંઈ કરી ગયો છે. મિત્રો, આપણે પણ અરુણ કૃષ્ણમૂર્તિ પાસેથી શીખવાનું છે કે પર્યાવરણના સંદર્ભમાં આપણે કઈ બાબતોને યાદ રાખવાની છે અને એ યાદ રાખીને આપણે પાલન કરવાનું છે. આપણા વિસ્તારના આજુબાજુના લોકોની સાથે પણ એ અમલીકરણમાં મુકાવવાનું છે. મિત્રો, આપણે વન બાય વન ધીરે ધીરે ચર્ચા કરીશું અને એમના જે આન્સર્સ છે એને પણ આપણે આપણા રોજિંદા જીવનમાં ફોલો કરતા જઈશું અને બીજાને કરાવતા જઈશું. મિત્રો, આગળ લખ્યું છે beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. મિત્રો, તમે જોયું કે અહીંયા આગળ અરુણ કૃષ્ણમૂર્તિએ એક કાચબાની ચાલની જેમ શરૂઆત કરી હતી. કોઈ પણ કામ આપણે કરીએ છીએ ત્યારે એ કામની ગતિ કદાચ ધીમી હોઈ શકે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટેનું જે વિઝન છે, ત્યાં સુધી પહોંચવા માટેનું જે ડિટર્મિનેશન છે એ મજબૂત હોવું જોઈએ. મિત્રો, તમે કોઈ પણ વ્યક્તિ જેટલા પણ મહાન થઈ ગયા છે, બધા ઘણા એવા મહાન વ્યક્તિની વાત કરી લો તો તમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો, તમારા માટે આખું વર્ષ છે, આખા વર્ષમાં જબરજસ્ત મહેનત કરવાની છે, તમારે પણ વિઝન તૈયાર કરવાનું છે. નો ડાઉટ અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એમના વ્યક્તિત્વમાંથી આપણે એન્વાયરમેન્ટને કયા પ્રકારે બચાવી શકીએ એ તો આપણે શીખીશું, પરંતુ એમની પાસે એક વિઝન હતું. તમારી પાસે પણ અત્યારે 10th સ્ટાન્ડર્ડ પૂરતું એક વિઝન છે અને એને તમારે સિદ્ધ કરી બતાવવાનું છે. તમારી ગતિ ધીમી છે, જેવી રીતે અહીંયા આગળ લખ્યું છે beginning with the turtle walk, I moved to save turtle eggs and young hatchling in Chennai. Today, Arun and his team of volunteers. બહુ સરસ શબ્દ લખ્યું મિત્રો. અરુણ એકલા નહીં, એમની પોતાની ટીમ એક છે અને ટીમના મેમ્બર્સ એ બીજા કોઈ નહીં પરંતુ એમના પોતાના વોલન્ટિયર્સ છે. વોલન્ટરીલી એ લોકો આ ટીમની અંદર જોડાયા છે, સ્વૈચ્છિક રીતે. મિત્રો, કહેવાય છે ને કે પેશન જોઈએ. જો પેશન છે તમારી પાસે તો તમે ગમે તે કરી શકો છો. કોઈને સિંગિંગનો પેશન છે તો એ સિંગિંગમાં આગળ વધશે. તમે જુઓ, આપણે નાનું બ્રેક એક્ઝામ્પલ લઈએ ધર્મેશ એલાંડે, જેને આજે આપણે ધર્મેશ સર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. એ વ્યક્તિને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, એ વ્યક્તિ એટલું બધું ભણેલા નથી, હા, પણ ડાન્સની અંદર એને કોઈ પછાડી ન શકે. ડાન્સમાં તો એ જબરજસ્ત પેશનેટ છે. મિત્રો, પેશન જોઈએ, ક્રેઝીનેસ જોઈએ, ગાંડ પણ જોઈએ, જબરજસ્ત એવો જુસ્સો જોઈએ કે
કોઈ પણ વ્યક્તિ એની સામે આ બધાને પછાડી શકે. મિત્રો અહીંયા પણ એવો જ જુસ્સો હતો અને એ જુસ્સાના કારણે 17 વર્ષની વયે જ આ વ્યક્તિ અરુણ કૃષ્ણમૂર્તિએ પર્યાવરણ અહીંયા આગળ લખ્યું છે પ્રમાણે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI આ NGO ની સ્થાપના કરી દીધી માત્ર ને માત્ર પર્યાવરણને બચાવવા માટે, બીકોઝ હી લવ્સ નેચર, હી લવ્સ એન્વાયરમેન્ટ. મિત્રો આગળ લખ્યું છે કે એમની જે ટીમ હતી અને આ ટીમ દ્વારા અલગ પ્રકારની જે વોટર બોડીઝ છે, બરાબર, એની અંદર તમે સીશોર લઈ શકો, એની અંદર તમે રિવર લઈ શકો, કનાલ લઈ શકો. મિત્રો એની અંદર અલગ પ્રકારની કોઈ પણ બાબતો આવી જાય છે જેની અંદર અહીંયા લખ્યું છે પૂરતું ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ. માત્ર બીચીસ નહીં, વોટર બોડીઝ જેમાં મેં હમણાં કહ્યું એ પ્રમાણે કનાલ પણ આવી જાય છે, રિવર પણ આવી જાય છે, બરાબર છે મિત્રો. તો તળાવ, સ્પેશિયલી લેક જેને આપણે પોન્ડ કહીએ, એ બધું પણ સ્વચ્છ કરે છે, બધું પણ સાફ કરે છે. કેમ? કારણ કે અરુણ જે છે એ પોતાની જે અંદર રહેલો જે અરુણ છે એ એક જ બાબતને જાણે છે અને પહેચાને છે, અને એ છે એન્વાયરમેન્ટ. I wish to clean environment with the help of my own volunteers, with the help of my own team members. અને મિત્રો એ પોતે પણ કામ કરે છે અને એમને જોઈને બીજા બધા પણ કામ કરે છે. બોલો આગળ લખ્યું છે. તો આ જે વોટર બોડીઝ ને બધું ક્લીન કરે છે અરુણ કૃષ્ણમૂર્તિની ટીમ, એ માત્ર ચેન્નાઈમાં નહીં, એ ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પોંડિચેરી આ બધી જગ્યાઓએ એમની ટીમ જે છે એ વહેંચાયેલી છે, વિસ્તરેલી છે. મિત્રો આગળ લખ્યું છે ધ ટીમ ક્લીન્સ લેક્સ, લેક મિત્રો પોન્ડ ની વાત કરે છે, તળાવ. સો ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, plants trees, educates people through street plays. મિત્રો ખાલી સાફ સફાઈ નહીં, સ્વચ્છતા નહીં, માત્ર ને માત્ર તળાવો સ્વચ્છ કરતા નથી, માત્ર બીચીસ અને ઝૂઝ સ્વચ્છ કરતા નથી, માત્ર ને માત્ર જે પ્લાન્ટ્સ છે, ટ્રીઝ જે છે એને જ પાણી આપતા નથી, કાં તો એ જ વાવતા નથી, પરંતુ બહુ અગત્યનો મુદ્દો અહીંયા આગળ કર્યો, educates people through street plays. મિત્રો શેરી નાટકો દ્વારા અલગ વિસ્તારમાં જઈને એમની ટીમ એ ઘણા બધા લોકોને આ બાબત પ્રત્યે જાગૃત કરે છે કે આવો અમે જે રીતે સ્વચ્છ કરીએ છીએ આ બધી બાબતોને, આ બધી વસ્તુઓને તમે પણ તમારા ઘરથી શરૂઆત કરો. યાદ કરો મિત્રો, માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે બીડું ઝડપ્યું હતું સ્વચ્છતા અભિયાન, અને એની અંદર કેટલા લોકો જોડાઈ ગયા હતા. ઇવન અમારી શાળા નોલેજ હાઈસ્કૂલ એ પણ જોડાઈ ગઈ હતી. તમે જો અન્ય શાળાના વિદ્યાર્થીઓ છો અને જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો તમને યાદ નહીં હોય, તમને ખ્યાલ ના હોય, તમે કદાચ એ વસ્તુથી વાકેફ ના હોય, પણ યસ, આઈ હેવ ધ પ્રાઉડ ધેટ આઈ એમ અ નોલેજિયન, આઈ એમ ધ પાર્ટ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુશન. એકવાર આવો જુઓ કેવી સ્વચ્છતા છે અહીંયા આગળ. અને મિત્રો અહીંયા આગળ અરુણ કૃષ્ણમૂર્તિ એમના જીવનમાં જેટલી પણ બાબતો ઢળી એ બધી જ બાબતો સ્ટ્રીટ પ્લેસ દ્વારા, શેરી નાટકો દ્વારા ઘણા બધા લોકોને એ આપે છે અને જાગૃત બનાવે છે. ત્યારે આગળ લખ્યું છે સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. આખા પર્યાવરણને એકદમ ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો જ્યાં જુઓ ત્યાં કચકડા, જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ અને આ બધું જ જોવા મળે છે. મિત્રો આગળ આપણે વાત કરીએ છીએ અને તમે જ્યારે એક વાતનું ધ્યાન તમે જોયું હોય, યસ મિત્રો આપણે જે વાત કરી રહ્યા હતા અને વાત હતી અરુણ કૃષ્ણમૂર્તિની. એન્ડ યસ અહીંયા આગળ લખ્યું છે Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. તમે નહીં માનો મિત્રો, એવા પણ વિદ્યાર્થીઓ અહીંયા એમની સાથે જોડાયા છે જે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરતા હતા અને ઘણા બધા વર્ષોથી લગાતાર એ એમની સાથે જોડાયેલા છે. મિત્રો તમે જુઓ કે એક સામાન્ય ધોરણ 7 નો વિદ્યાર્થી શા માટે જોડાય, એક એવી વ્યક્તિ સાથે શા માટે જોડાય, એને પણ કેમ જુસ્સો આવે, એને પણ કેમ ઇન્ટરેસ્ટ આવે આ એન્વાયરમેન્ટને બચાવવા માટેના જે કાર્યો છે કરવામાં. કેમ કે અરુણ કૃષ્ણમૂર્તિ એટલે કે ખુદ કેપ્ટન, ખુદ જે રાજા છે એ પોતે જ આ કામની અંદર ખૂબ જ ચાહનાથી, ખૂબ જ પ્રેમથી, ખૂબ જ ઇન્ટરેસ્ટથી કામ કરી રહ્યા છે. અને આ જોઈને કદાચ એમની નીચે રહેલી એમની જે ટીમ મેમ્બર્સ છે કાં તો એમના જે વોલન્ટિયર્સ છે આ જોઈને કદાચ શીખી રહ્યા છે કે જો
આ એનજીઓનો જે માલિક છે, જે બોસ છે, એ ખુદ જો સારી રીતે અને પોતે જ કચરો ઉઠાવતો હોય, જે થેલીઓ છે, પ્લાસ્ટિક બેગ્સ છે અને કચરો છે, અને આ કચરાને જો કાઢતો હોય, શા માટે અમે નહીં? અને આ બધું જોતા મિત્રો તમે જોયું એ પ્રમાણે 7મા ધોરણનો સ્ટુડન્ટ મિત્રો અહીંયા આગળ જોડાઈ જાય છે. એવા તો અલગ ઘણા એવા સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ અહીંયા આગળ જોડાય છે અને પોતે વ્યક્તિગત રીતે સ્વેચ્છાએ આ એનજીઓની સાથે જોઈન્ટ થયેલા છે. આગળ આપણે ચર્ચા કરવાની છે અને આગળ આપણે જોઈશું તો એની અંદર અરુણ કૃષ્ણમૂર્તિની સાથે ઇન્ટરવ્યુ ના કોન્સેપ્ટમાં, ઇન્ટરવ્યુના કોન્ટેક્સ્ટની અંદર તમે જોશો તો અહીંયા આગળ બહુ સુંદર મજાનું આ એક યુનિટ બનાવ્યું છે. અને પહેલામાં પહેલો તો એક ક્વેશ્ચન આવશે અને નીચે અરુણ કૃષ્ણમૂર્તિનો આન્સર આવશે. આપણે વાત કરીએ કે અરુણ કૃષ્ણમૂર્તિનો પ્રશ્ન કયો પૂછવામાં આવે છે અને એનો આન્સર અરુણ કૃષ્ણમૂર્તિ કેવો આવે છે. મિત્રો જોઈએ આપણે. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. First question is, which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? જ્યારે તમે બાળક હતા ત્યારે એવી તે કઈ બાબત છે, એવું તે કયું કાર્ય છે, એવો તે કયો અનુભવ છે કે જેણે તમને ઇન્સ્પાયર કર્યો, તમને પ્રેરણા આપી આ એન્વાયરમેન્ટને બચાવવા માટે, એન્વાયરમેન્ટને પોતાના જીવનની અંદર એક લક્ષ્ય ગણવા માટે? અને આ બાબત માટે વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણને સ્વચ્છ રાખવા માટેની સૌથી પ્રથમ પ્રવૃત્તિ તમારી કઈ હતી? મિત્રો જોરદાર આન્સર અહીંયા આગળ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે. ત્યારે કીધું અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once had a lot of birds, frogs and snakes was heavily polluted. મિત્રો તમે જોઈ શકો અહીંયા આગળ સૌથી પ્રથમ અહીંયા આગળ અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે હું જ્યાં રહું છું બસ મારા ઘરની બાજુમાં જ સુંદર મજાનું એક તળાવ, અને સુંદર મજા તળાવની અંદર ત્યાં આગળ ઘણા બધા પક્ષીઓ આવે, ત્યાં આગળ ફ્રોગ્સ, સ્નેક્સ અને આ બધું ત્યાં આગળ જબરજસ્ત ભરેલું હતું. અને તળાવ આખું જે તળાવ હતું એ પાણીથી છલોછલ, અને એની દેડકાઓ ને ત્યાં આગળ સાપ ને ઘણું બધું, ત્યાં આગળ પક્ષીઓ આવે ઉડતા અને ત્યાં આગળ આવીને પાણી પીવે, પ્રાણીઓ આવે અને પ્રાણીઓ આવીને પોતાની તરસ છીપાવે, અને એટલું મસ્ત લાગે આ તળાવ. મિત્રો અરુણ કૃષ્ણમૂર્તિ પોતાના ભૂતકાળમાં જાય છે અને આગળ આપણને કહે છે ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મસ્કીટોઝ and turned a lovely place into an ugly neighborhood. મિત્રો તમે જોશો કે અહીંયા આગળ સૌથી પ્રથમ જ્યારે વાત કરવામાં આવી કે ખૂબ જ સુંદર એવું તળાવ હતું મારા ઘરની બાજુમાં, અને ઘરની બાજુમાં જે તળાવ હતું અને ત્યાં આગળ ઘણા બધા પક્ષીઓ આવતા હતા, અને ત્યાં આગળ ઘણા બધા એવા ફ્રોગ્સ અને સ્નેક્સ પેલા પોન્ડની અંદર હતા. અને મિત્રો આ જે પોન્ડમાં, આ જે તળાવની અંદર એ બધા જે પ્રાણીઓ છે, એ બધા જે જળચર પ્રાણીઓ જેને આપણે કહીએ, એ બધાનો જબરજસ્ત જેને કહેવાય ઇટ વોઝ હેવીલી પોલ્યુટેડ. મિત્રો એટલા બધા દેડકાઓ અને સાપ અને અલગ અલગ પ્રકારના જીવજંતુઓને એ બધું ઘણું બધું ત્યાં આગળ તળાવની અંદર આવી ગયું હતું, અને ગંદકી થઈ ગઈ હતી, ચારે બાજુ કચરો અને આ બધું જ આ બધાની વાત કરતા અહીંયા આગળ એવું લખવામાં આવ્યું છે કે સુંદર તળાવ જે છે, એ સુંદર જે તળાવ છે એ કદરૂપા તળાવની અંદર કન્વર્ટ થઈ ગયું. એટલા માટે લખ્યું ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મસ્કીટોઝ. ફ્રોગ્સ છે, સ્નેક્સ છે, અને ચારે બાજુ ગંદકી છે, અને એના કારણે અહીંયા આગળ તમે જોશો તો લખ્યું છે કે મચ્છરોનો ફેલાવો થયો, ઉપદ્રવ થયો, અને આ જે લવલી પ્લેસ હતું એ અગલી નેબરહુડ એટલે કે એકદમ કદરૂપું એક એવું પ્લેસ બની ગયું જે મારા ઘરની બાજુમાં મને જોવા મળતું હતું. આ સાઈડ, આ જે સીન, આ જે ચિત્ર છે મિત્રો, આ જોઈને અરુણ કૃષ્ણમૂર્તિનું કદાચ હૈયું ભરાઈ આવ્યું હશે, અને એને થયું હશે કે કેટલું સુંદર મજાનું મારું તળાવ હતું, ઘણા બધા પક્ષીઓ આવતા હતા, પ્રાણીઓ પાણી પીતા હતા, અને ત્યાં આગળ દેડકાઓ અને સાપ હતા. પણ જેમ દિવસ વીતતા ગયા એમ દેડકાઓ વધતા ગયા, સાપ વધતા ગયા, અલગ અલગ પ્રકારની ગંદકી ત્યાં આગળ વધતી ગઈ, અને સુંદર તળાવ કદરૂપા તળાવની અંદર કન્વર્ટ થઈ ગયું. અને આ કદરૂપાપણાને જોઈને મિત્રો પર્યાવરણની સાથે એમને કદાચ એક એવો અહેસાસ થયો કે એમને એવું પણ ફીલ થઈ ગયું કે મારે હવે બીડું ઝડપવું પડશે, આ તળાવને મારે પોતે સ્વચ્છ કરવું પડશે.
મિત્રો, કોઈ પણ બાબતને તમારે પૂર્ણ કરવી હોય તો એના માટે એક સારા વિચારનો જ ખાલી એક જરૂરિયાત છે. એક સારો અને સાચો વિચાર તમારા જીવનને, તમારા વ્યક્તિત્વને બદલી શકે છે મિત્રો. પરંતુ એ વિચાર સારો હોવો જોઈએ, યોગ્ય સમયે એ નિર્ણય લીધેલો હોવો જોઈએ. મિત્રો, અહીંયા આગળ કીધું છે, this hurt me badly and I wanted to do something about it. સુંદર તળાવ જ્યારે કદરૂપા તળાવની અંદર કન્વર્ટ થઈ ગયું ને મિત્રો, ત્યારે અહીંયા આગળ એમને એવું ફીલ થઈ ગયું કે ખરેખર મારું હૈયું ભરાયું, મને દુઃખ થયું અને હવે મારે જ કંઈ કરવું પડશે. અને એના કારણે અહીંયા આગળ લખ્યું છે I wanted to do something about it. એમને કંઈ કરવું હતું આ તળાવના સંદર્ભમાં. અને શું કહે છે, I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. મિત્રો, સૌથી પ્રથમ જે ક્રિયા છે, સૌથી પ્રથમ જે પ્રવૃત્તિ આપણે શબ્દ વાપરીશું તો સૌથી પ્રથમ પ્રવૃત્તિ મિત્રો બીજી કોઈ નથી પરંતુ એક જ છે કે એમણે પેલા સુંદર તળાવને, કદરૂપા તળાવની અંદર, ગંદકી ભર્યા તળાવની અંદર જ્યારે કન્વર્ટ થતું જોયું ત્યારે એમણે એક વાત નક્કી કરી, પોતાના મનથી મક્કમ નિશ્ચય કર્યો કે હું મારા જેટલા પણ મિત્રો સંપર્કમાં છે એમનો સાથ લઈશ, એમનો સહકાર લઈશ અને મારા મિત્રના સાથ સહકારથી હું આ જે પોન્ડ છે, આ જે તળાવ છે એને સ્વચ્છ કરીશ, ક્લીન કરીશ અને મારું જે આ નેબરહુડ છે એને હું ખરેખર પહેલા જેવું સ્વચ્છ કરી દઈશ. મિત્રો, કેટલા ઉમદા વિચાર! આ ઉમદા વિચાર જ્યારે આવ્યો છે અને એ પ્રવૃત્તિ કર્યા પછી મિત્રો EFI એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ની સ્થાપના થઈ. મિત્રો, 17 વર્ષની વયે આ સ્થાપના થઈ ગઈ. આગળનો આપણે ક્વેશ્ચન હજુ આપણે જોવાનો છે. આગળનો ક્વેશ્ચન કયો છે અને એને કેવી રીતે આન્સર આપે છે એ આપણે ચર્ચા કરીએ. મૂવિંગ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. સેકન્ડ ક્વેશ્ચન બહુ સુંદર મજાનો છે. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તારા શિક્ષકો અને તારા માતા પિતા તરફથી તને કેવો સપોર્ટ મળ્યો? એકદમ યોગ્ય ક્વેશ્ચન મિત્રો. મા બાપનો સપોર્ટ, શિક્ષકોનો સપોર્ટ અને જ્યારે આ સાથ સહકાર મળે ને ત્યારે કોઈ પણ સામાન્ય એવો વિદ્યાર્થી અને વિદ્યાર્થીની આભના તારલાઓ પણ તોડી લાવી શકે મિત્રો. જો એને સપોર્ટ જોરદાર મળે અને એ સપોર્ટને ખરેખર પેલો જે વિદ્યાર્થી છે એને એની પર વિશ્વાસ મૂકી દે ત્યારે. મિત્રો, અહીંયા લખ્યું છે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તારા શિક્ષકો અને તારા માતા પિતા તરફથી તને કેવો સપોર્ટ મળ્યો? આગળ બીજો એક ક્વેશ્ચન, વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તમે જે પ્રવૃત્તિ કરતા હતા એ અને તમે જ્યારે એ દિવસોમાં અભ્યાસ કરતા હતા એ, આ બંનેની વચ્ચે ક્યારે વાદ વિવાદ થયા છે? મમ્મી પપ્પા ઝઘડ્યા છે? મમ્મી પપ્પાના માટે એ દિવસોમાં સ્ટડી ખૂબ જ અગત્યની હતી અને તારા માટે પેલી પ્રવૃત્તિ કરવી અગત્યની, because you loved environment. અને મિત્રો, તમે જોશો તો અહીંયા આગળ એનો આન્સર આપતા કહે છે I have supportive parents who understood that my interest was the environment. અરુણ કૃષ્ણમૂર્તિ જો આટલું જબરજસ્ત વ્યક્તિત્વ હોય તો મિત્રો ડેફિનેટલી 17 વર્ષની વયે જ્યારે કોઈ માણસ જ્યારે EFI NGO ની શરૂઆત કરી દે છે તો એનો અર્થ એ થઈ ગયું કે એમના જે માતા પિતા છે એમનો સપોર્ટ જબરજસ્ત રહ્યો હશે. ઘણા બધા વાલીઓ છે જે પોતાના બાળકોને સપોર્ટ નથી આપતા. પોતાના સપનાઓને પૂરા કરવા માટે એ સપનાઓ પૂરા જો ન થયા હોય તો ઘણા એવા વાલીઓ છે, ઘણા એવા પેરેન્ટ્સ છે જે પોતાના બાળકોની સાથે એ સપનાઓને પૂરા કરાવે છે. મિત્રો, યાદ રાખવાનું છે કે દરેક વ્યક્તિનું સપનું કંઈક જુદું હોય છે. મિત્રો, તમારું પણ સપનું હશે. એ સપનાને પૂરું કરવું હોય તો ડેફિનેટલી તમારે મંડ્યા રહેવું પડશે. તમે અત્યારે નક્કી કર્યું છે કે તમારે શું બનવું છે. મિત્રો, ધીસ ઇઝ ઓનલી ધ સ્ટેજ. આ જ એક એવો તબક્કો છે જ્યારે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવાનું છે. મિત્રો, APJ અબ્દુલ કલામ સાહેબ બહુ જબરજસ્ત કર્યું છે. સપના જુઓ, પરંતુ સપના એવા જુઓ જે ઊંઘવા ના દે. અહીંયા તો સપના જેવા આવે છે કે લોકો ઘસરદાર ઊંઘી જ જાય. બોલો હા કે ના? મિત્રો, સપના એવા જુઓ કે ખરેખર ઊંઘવા ના દે. અને જ્યારે ઊંઘવા નહીં દે ત્યારે ખરેખર તમે પણ બીજા અરુણ કૃષ્ણમૂર્તિ બનશો, ચાહે પછી કોઈ પણ ફિલ્ડ ના હોય.
પરંતુ મિત્રો અહીંયા આગળ એક વસ્તુનો અફર્મેટિવ આન્સર મળી ગયો અને એ છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. યસ, મારા જે પેરેન્ટ્સ હતા એ પેરેન્ટ્સ સપોર્ટિવ હતા, મને જબરદસ્ત સપોર્ટ આપ્યો છે. મારા માતા પિતાને ખ્યાલ હતો કે મને એન્વાયરમેન્ટ પ્રત્યે જબરજસ્ત લવ છે અને આ બાબત અહીંયા આગળ એના માતા પિતા જાણતા હતા અને એટલા માટે લખ્યું આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધી એન્વાયરમેન્ટ. મારો ઇન્ટરેસ્ટ, મારો રસ છે એ માત્ર એન્વાયરમેન્ટમાં છે, પર્યાવરણમાં છે. મિત્રો જો માતા પિતા જાણતા હોય તો એ સપોર્ટ કરે જ. ઘણી બધી બાબતો તમારા માતા પિતા નથી જાણતા કે તમે કઈ પ્રવૃત્તિમાં ખરેખર ઇન્ટરેસ્ટેડ છો. માતા પિતાની સાથે મિત્રો તંદુરસ્ત ચર્ચા કરો, હેલ્ધી ડિસ્કશન કરવાનો પ્રયત્ન કરો. મિત્રો ખૂબ જ અગત્યનું છે. મમ્મી પપ્પા હંમેશા સપોર્ટ કરે છે અને મમ્મી પપ્પા એ ધરતી પરના ભગવાન છે. મિત્રો યાદ રાખજો, બધું જ શેર કરવું એ તમારી ફરજ છે. આગળ વાત કરીએ ત્યારે લખ્યું they have never stopped me from doing what I want. મારા મમ્મી પપ્પાએ મને ક્યારેય રોક્યો નથી કે મારે શું કરવાનું છે. તું વાંચવા બેસ, તું બહાર જઈને ક્લીનિંગ ના કરીશ, તું બહાર જઈને આ જે તળાવ છે ને સાફ ના કરીશ, તું વાંચવા બેસ, તારા માટે સ્ટડી અગત્યની છે. નો, મમ્મી પપ્પાએ બધું જ કરવાની છૂટ આપી. કેમ? કારણ કે માતા પિતા જે છે એમને એક જેને કહેવાય ને કે એની ઉપર એક ફૂલ કોન્ફિડન્સ હતો અને એ કોન્ફિડન્સ જેને આપણે કહીએ વિશ્વાસ, આ વિશ્વાસ અરુણ કૃષ્ણમૂર્તિએ તોડ્યો નહીં. એમણે કહ્યું કે મારે બીચીસ ક્લીન કરવા છે તો એ ત્યાં જ ગયા અને ક્લીનિંગ જ કરતા હોય. મિત્રો પેરેન્ટ્સ હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. મારે જે કરવું હતું, મારા માતા પિતા મને ક્યારેય રોક્યો નથી, ટોક્યો નથી. ઓન માય પાર્ટ, મારો જ્યારે પાર્ટ આવે ત્યારે શું થયું? આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને મારા લેવલે મેં એવું નક્કી કર્યું કે હું જ્યારે માતા પિતાને એવું કહું છું કે હું જાઉં છું ને ત્યાં આગળ સફાઈ કરું છું તો બસ સફાઈ જ મારો મુખ્ય આશય હોય, નહીં કે કપ્પા મારી ખાવા, ફરવા જવું, રખડવા જવું અને બસ જુઠ્ઠું બોલવું. ના મિત્રો, અને અહીંયા આગળ માતા પિતાને એમણે ક્યારેય ખોટા પુરવાર નથી કર્યા. જે કહ્યું હોય એ વચન નિભાવ્યું હોય. મિત્રો he kept his words એવું કહી શકીએ આપણે. અને ત્યારે આગળ લખ્યું I always informed them about everything that I did and took their advice. મિત્રો તમે જો અહીંયા આગળ એવું પણ કહી જાય છે કે હું મારા માતા પિતાને બધા જ પ્રકારની ઇન્ફોર્મેશન આપતો હતો. I always informed them about everything. એક બાબતની ઇન્ફોર્મેશન આપી. મિત્રો તમે પણ ઘરે જઈને આખા દિવસ દરમિયાન સ્કૂલમાં શું થયું એની ઇન્ફોર્મેશન આપો છો, પરંતુ જ્યારે તમે કોલેજમાં જાઓ છો ત્યારે આવશો ત્યારે શું તમે તમારી બધી બાબતો તમારા માતા પિતા સાથે શેર કરો છો? મોટામાં મોટો પ્રશ્ન છે. મિત્રો માતા પિતા એ સૌથી પ્રથમ આપણા મિત્ર છે. કોઈ જગ્યાએ મેં વાંચ્યું હતું કે દરેક વ્યક્તિ, દરેક બાળક હોય એનો જે ફર્સ્ટ ફ્રેન્ડ છે એ બીજું કોઈ નહીં પણ એ છે એની મમ્મી. મિત્રો વિશ્વાસ રાખજો મા બાપ ઉપર, અને મા બાપ ખરેખર આપણને સપોર્ટ આપે જ છે જો આપણે એમને ખોટા પુરવાર કરવા માટે જો પગલાં નહીં લઈએ. ખોટા પુરવાર નથી કરવાના મિત્રો, એમને હંમેશા સાચા પુરવાર કરવાના છે. એમનો તમારા પરનો વિશ્વાસ એ ક્યારે જવો ના જોઈએ. મિત્રો આ વાતને યાદ રાખવાની છે ને અહીંયાથી અરુણ કૃષ્ણમૂર્તિમાંથી આપણે આ શીખવાનું છે. ત્યારે આગળ લખ્યું આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ. હંમેશા માતા પિતાની અહીંયા આગળ સલાહ લે અને બસ એ જ પ્રમાણે કરે. એમને ખબર છે કે હું આટલો ભણેલો છું, હું ભણું છું, હું ઘણું બધું સ્કૂલમાં અમને ભણાવે છે અને તેમ છતાં પણ હું શા માટે સલાહ લઉં મારા મમ્મી પપ્પાની? મિત્રો તમે ગમે તેટલા ભણેલા ગણેલા થઈ જાઓ, પરંતુ તમારી પાસે સારામાં સારા નિર્ણયો લેવાની ક્ષમતા હોય તેમ છતાં પણ મમ્મી પપ્પાને એક વખત તો પૂછવું પડે. મિત્રો એમની સલાહ જરૂરી છે, એમની સલાહ જરૂરી છે. ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ આગળ એવું કહે છે. આવો મિત્રો આપણે જોઈએ આગળ શું કહે છે. મિત્રો આગળ અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે હા, હું મારા માતા પિતાની સલાહ લઉં છું અને સલાહ લઈને જ કામ કરતો હતો. અને યસ, જ્યારે સલાહ લઉં છું ત્યારે ઉમદા એક સલાહ મને મળે અને એ પ્રમાણે અરુણ કૃષ્ણમૂર્તિ અહીંયા કામ કરે. ત્યારે આગળ લખ્યું હતું આઈ ટુક એડવાઇસ ફ્રોમ માય પેરેન્ટ્સ
બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ, કોઈ પણ ક્રિયા, કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા મિત્રો મમ્મી પપ્પાને એક ખાસ એમના સલાહ માંગતા અને એ પ્રમાણે કરતા. I have teachers who taught me how to go about things. મિત્રો એમની પાસે એમના પોતાના શિક્ષકો ઉપર પણ અનહદ વિશ્વાસ હતો, અનહદ એક એવો કોન્ફિડન્સ હતો અને એ કોન્ફિડન્સ જ એમને એક સારામાં સારા એક એવા એન્વાયરમેન્ટાલિસ્ટ બનાવી દે છે. તમે જુઓ અહીંયા આગળ એ એવું કહી જાય છે કે યસ, મારી પાસે ખૂબ જ સારા શિક્ષકો, મને એમની પર વિશ્વાસ, અને એમણે મને શીખવ્યું હતું કે જે તે પણ કામ છે એને પૂરું કેવી રીતે કરવું જોઈએ, એની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ, એની એ શરૂઆત કરેલું જે કાર્ય છે એ વચ્ચે અંત જ્યારે આવશે એ સમય પહેલા શરૂઆત અને અંતની વચ્ચે કેટલા પ્રકારના વિઘ્નો આવવાના છે, આ બધી જ બાબતો અહીંયા આગળ શિક્ષકોએ શીખવી હતી. મિત્રો અરુણ કૃષ્ણમૂર્તિ ટીચર્સને પણ ભૂલતા નથી. અહીંયા આગળ અને આગળ લખ્યું છે they also taught me humility. મિત્રો નમ્રતા ખૂબ જ ઉમદા ગુણ છે, રાખવો જોઈએ નમ્રતા. મિત્રો ગમે તેટલા આપણે ઊંચા, ગમે તેટલા આપણે ઉપર પહોંચી જઈએ છીએ, પરંતુ મિત્રો જો આપણે ધરતી પર નથી રહેતા તો આપણે ક્યાંય નથી રહેતા. મિત્રો હું હંમેશા મારા વિદ્યાર્થીઓને એક સલાહ આપું છું કે જીવનમાં બે પ્રકારની જર્ની હોય છે. એક તો બોટમ ટુ અપ, બોટમ ટુ ટોપ એવું કહેવાય ને. હવે તમે બોટમ ટુ ટોપ એટલે એક વખત તમે મીન્સ નાના છો અને નાનપણમાં ધોરણ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરો છો, દેન સેકન્ડ, થર્ડ, ફોર્થ સ્કૂલિંગ પૂરી થાય છે, કોલેજ પૂરી થાય છે, ફર્ધર એજ્યુકેશન તમે અચીવ કરો છો એન્ડ યુ બીકેમ સમથિંગ. મિત્રો બોટમ ટુ ટોપ, માનો કે તમે એક જબરદસ્ત લેવલ પર પહોંચી ગયા છો, પણ જો મિત્રો એ ટોપ લેવલ પર રહ્યા પછી અગેન તમારી સેકન્ડ જર્ની, જેટલા તમે ઉપર છો મિત્રો એટલા જ તમારે નીચે રહેવાનું છે. અને ત્યારે તમારા માટે શબ્દ વપરાય છે he is or she is a down to earth person. ડાઉન ટુ અર્થ મિત્રો ખૂબ જ નમ્ર રહેવાનું છે. અને નમ્રતાના ઉમદા ગુણો જો તમારે સમજવા હોય, જાણવા હોય તો અભ્યાસ કરો એવા ધર્મ પુસ્તકોનો. એની અંદર ઘણા એવા ધર્મ પુરુષો હતા જેમણે નમ્રતાના પાઠ શીખ્યા છે. યસ મિત્રો, શિક્ષકોએ અરુણ કૃષ્ણમૂર્તિને હ્યુમિલિટી સમજાવી એન્ડ લખ્યું છે they also taught me humility so that I did not become snobbish or arrogant. સ્નોબિશ એન્ડ એરોગન્ટ મિત્રો, અહમ અને જેને આપણે ઘમંડ કહીએ છીએ, આ બાબત આપણામાં ન હોવી જોઈએ મિત્રો. તમે અહમી એટલે કે અહમશીલ નથી રહેતા અને તમે સ્નોબિશ એટલે દંભી નથી રહેતા મિત્રો. અહંકારી નથી રહેવાનું, દંભી નથી બનવાનું. આ પ્રકારની બાબતો તમને માત્ર તમારા શિક્ષકો શીખવી શકે, અધરવાઇઝ તમારા માતા પિતા તમને સમજાવી શકે. બીજો કોઈ વ્યક્તિ નથી આ ધરતી ઉપર કે જે તમે જ્યારે આગળ વધો છો, તમે જ્યારે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરો છો, તમે જ્યારે કોઈ મોટા અધિકારી બની જાઓ છો અને એ બનવા માટે તમે જેટલા પણ પ્રયત્ન કરો છો એમાં તમને સાથ આપે. ત્રણ વ્યક્તિ આપશે મિત્રો, મમ્મી, પપ્પા અને ગુરુ, શિક્ષક. અને શિક્ષકે અહીંયા આગળ લખ્યું એ પ્રમાણે હ્યુમિલિટીના પાઠ ભણાવ્યા અને ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે મને નમ્રતાના પાઠ શીખ્યા, એના કારણે હું ક્યારેય સ્નોબિશ એરોગન્ટ નથી રહ્યો. જુઓ મિત્રો, જ્યારે 17 વર્ષની વયે એનજીઓ શરૂ કરનારા આવા વ્યક્તિ એક સામે, હજુ તો ખૂબ જ નાની ઉંમર છે અને નાની ઉંમરમાં જ એમનું એક સરસ મજાનું એક પાઠ આવે છે. મિત્રો આખું ગુજરાત રાજ્ય અરુણ કૃષ્ણમૂર્તિને ભણે છે. નાની વયે જ્યારે આખું ગુજરાત રાજ્ય જો કોઈ વ્યક્તિત્વને ભણતું હોય તો બહુ મોટી સિદ્ધિ કહેવાય મિત્રો. અને આ ત્યારે જ બને જ્યારે તમે નમ્ર છો અને અહંકારી, અભિમાની યા ઘમંડી નથી. ત્યારે અહીંયા આગળ લખ્યું છે they also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was superstar because I was doing all this environment work. પોતે એવું અનુભવતા થાય કે yes I am a superstar. જ્યારે અંદરથી એવો અનુભવ થાય છે કે yes whatever I am doing is the right thing. હું જે પણ કરું છું એ સાચું છે, સારું છે, આમ તો સુપરસ્ટાર. આવો એક અલગ પ્રકારનો અનુભવ એમને થાય છે મિત્રો. અને ત્યારે આગળ એવું કીધું કે જેટલી પણ એન્વાયરમેન્ટના અનુસંધાનમાં મેં કામ કર્યું અને આ બધા જ કામને પુરવાર કરવા માટે મને જુસ્સો અને એક જોશ મળતો હતો. અને ત્યારે આગળ કીધું they taught me to be simple and keep learning all the time. મારા શિક્ષકો મને એવું પણ શીખવાડ્યું મિત્રો કે મારે હંમેશા સિમ્પલ રહેવાનું છે, એકદમ સાદગી ભર્યા રહેવાનું છે. અને જ્યારે કોઈ પણ વખતે જે તે પણ બાબત
મારે શીખવાની હોય એ શીખી લેવાની છે. મિત્રો, ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ શિક્ષક નથી હોતો. હંમેશા એવું કહેવામાં આવે છે, હંમેશા દરેક વ્યક્તિ એક લર્નર હોય છે. આઈ એમ ઓલવેઝ અ લર્નર. યુ શુડ ઓલવેઝ બી અ લર્નર. હંમેશા આપણે લર્નર રહેવાનું છે. મિત્રો, આ જીવન આપણે કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુમાંથી શીખવાનું છે, અને આ બાબત શિક્ષકોએ જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિને કીધું ત્યારે એમને યાદ રહી ગયું છે, અને એ બાબતને રજૂ કરતા અહીંયા કહે છે, આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. મિત્રો, અહીંયા આગળ એ બે સ્ટેટમેન્ટ આપે છે કે હું એક્ટિવિસ્ટ નથી, હું તો એન્વાયરમેન્ટાલિસ્ટ છું. હું તો એન્વાયરમેન્ટાલિસ્ટ છું. હું પ્રચાર યા પ્રસાર ન કરી શકું. બસ મારે તો આ પર્યાવરણને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે બસ કામ જ કામ કરવાનું છે. મારી પોતાની જાતને ન્યોછાવર કરવાની છે. મિત્રો, આ બાબત અહીંયા આગળ અરુણ કૃષ્ણમૂર્તિ સમજાવી રહ્યા છે. ત્યારે આગળ કીધું, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ એન્ડ આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. I have learned so much by doing this work. એન્વાયરમેન્ટનું કામ કરતા એ ઘણી બધી બાબતો અહીંયા શીખ્યા છે, સમજ્યા છે. અને મિત્રો, સંપૂર્ણ શ્રેય પોતાના મમ્મી પપ્પાને, પોતાના ગુરુ એટલે કે શિક્ષકોને અહીંયા આગળ પોતાના જીવનની અંદર એમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એ બધી સિદ્ધિઓનો જે શ્રેય છે મિત્રો, એ ત્રણ વ્યક્તિઓને જાય છે, અને એ છે એના મમ્મી પપ્પા અને એના પેરેન્ટ્સ. મિત્રો, અહીંયા સુધી આપણે યુનિટ 3 ને સ્ટોપ કરીએ છીએ, અને જ્યારે ફરીવાર મળીશું ત્યારે આગળના ક્વેશ્ચન્સ અરુણ કૃષ્ણમૂર્તિને કેવા પૂછવામાં આવ્યા, એના આન્સર શું છે, એમના આન્સર્સમાંથી આપણે પણ શીખીશું. જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હો મિત્રો, તો ફરજિયાત તમારે આ જે અમે સમજાવ્યું છે એની અંદર તમને કોઈ પણ તકલીફ હોય, કોઈ ક્વેરી હોય, તો તમે મારા વોટ્સઅપ નંબર 9033624755 પર વોટ્સઅપ કરીને મને તમારી ક્વેરી મોકલી શકો. આપણે ચર્ચા વિચારણા કરીશું મિત્રો. અને જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હો તો પણ તમારે ફરજિયાત આ જે યુનિટ છે એના સંદર્ભમાં તમારા વિશે શિક્ષકોને એમની સાથે તમારે ચર્ચા કરવાની છે, એમના ફોન થકી. મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર. થેન્ક યુ વેરી મચ.